ચાલો હવે આપણે અહીંયા સ્પ્રેડ વાળો ચોટલો કરી રહ્યા છીએ. ફ્રન્ટ લુક કર્યા બાદ આપણે બન બનાવ્યો છે. બન બનાવ્યા બાદ હવે આપણે અલગ અલગ પાર્ટેશન કાઢ્યા છે. પાર્ટેશન કાઢીને આપણે સ્પ્રેડ વાળી ચોટલી કરી રહ્યા છીએ. ચોટલીમાં વચ્ચે આપણે એક ફ્લાવર બનાવવાનું છે. તે ફ્લાવર આપણે એક ફ્લિપ્સ લઈને તેમાં આપણે ચોટલી ગૂંથવાની છે. ચોટલી ગૂંથ્યા બાદ આપણે તેને એક એક ફ્લિપ્સને સ્પ્રેડ કરીશું. એક એક ફ્લિપ્સને આપણે સ્પ્રેડ કરતા કરતા આખી ચોટલી પૂરી કરવાની છે. તેમાંથી આપણે એક રોઝ બનાવવાનું છે. રોઝ બનાવવા માટે પહેલા આપણે આખી ચોટલી પૂરી કરેલી છે. પૂરી કર્યા બાદ આપણે તેને રાઉન્ડ શેપમાં લઈને એને સરખી રીતે ગોઠવતા ગોઠવતા આપણે જ્યાં રોઝ બનાવીને મૂકવાનું છે તે જગ્યાએ આપણે એને ફિક્સ કરવાની છે. એ રીતે આપણે અહીંયા રોઝને ફિક્સ કરી દઈશું. ત્યારબાદ રોઝ બની ગયા બાદ હવે આપણે એક અલગથી સેક્શન લઈને તેને પણ અહીંયા ક્લિપ કરી દેવાનું છે. અલગ અલગ સેક્શન લઈને આપણે એને ક્લિપ કરતા જઈશું અને સેક્શનમાં રોઝ બનાવતા જઈશું. અહીંયા ફ્લિપ્સને સ્પ્રેડ કરીને અહીંયા ક્લિપ કરી દીધી છે. ત્યારબાદ આપણે પતલું એવું સેક્શન એક કાઢીને ત્યાં પણ રોઝ મૂકી દઈશું. સેક્શનથી તમે જે ફ્લિપ્સને સ્પ્રેડ કરેલું હોય એ ફ્લિપ્સમાંથી પણ તમે એક ફ્લિપ્સ કાઢીને એમાં રોઝ બનાવી શકો છો. અહીંયાથી એક પતલું એવું સેક્શન કાઢીને પાછી એ ફ્લિપ્સને આપણે સ્પ્રેડ કરીશું. શેન સ્પ્રે કરીને આપણે ટુકડા હેર બધા બેસાડી દીધા છે. ત્યારબાદ હવે એ ફ્લિપ્સને આપણે સ્પ્રેડ કરવાની છે. ફ્લિપ્સ સ્પ્રેડ થઈ ગયા બાદ હવે આપણે બીજી સાઈડથી ફ્લિપ્સ લઈને તેને પણ આપણે લોક કરી દઈશું. એકદમ પતલી એવી ફ્લિપ્સ કાઢતું જવાનું છે તો જ તમારી એકદમ ફ્લિપ્સને સ્પ્રેડ થશે. જો જાડી ફ્લિપ્સ હશે તો તમારી ફ્લિપ્સ આપણે સ્પ્રેડ સરખી રીતે થઈ શકશે નહીં. ત્યારબાદ એ ફ્લિપ્સને આપણે કટકા કટકા હેરને બેસાડવા માટે શાઇન સ્પ્રે કરેલો છે. શાઇન સ્પ્રે કરીને આપણે એને સ્પ્રેડ કરી દીધેલું છે. સ્પ્રેડ કરીને ફરી આપણે એક રોઝ બનાવીશું.
ફ્લિપ્સ જે કાઢેલી છે એમાંથી 3 સરા કરીને આપણે એને ગૂંથવાની છે. ગુથ્યા બાદ તેને આપણે સ્પ્રેડ કરી દેવાની છે, જેથી કરીને રોઝનો ગેટઅપ સરખો દેખાશે. જે ફ્લિપ્સ લીધેલી છે તેને આપણે પૂરેપૂરી ગૂંથી લઈશું. ત્યારબાદ તેને સરખી રીતે ગોઠવીને આપણે એને રોઝ બનાવી દઈશું. સરખી રીતે આપણે અહીંયા પિનઅપ કરી દઈશું. ત્યારબાદ આપણે એકદમ પતલા પતલા સેક્શન લઈને જેવી રીતે સ્પ્રેડ કરીએ છીએ એવી રીતે સ્પ્રેડ કરતું જવાનું છે. બંને તરફથી સેમ સેક્શન લઈને આપણે તેને ક્લિપ કરી દઈશું.